નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવેશ ઘાડિયા અને લાવ્યો છું તમારી માટે સરસ મજાનું નવું નજરાણું. જી હા, નવી પ્રવૃત્તિવાળી ગાલા સ્વાધ્યાય પોથી. જી હા, ધોરણ 10 ની નવી આવૃત્તિવાળી ગાલા સ્વાધ્યાય પોથી લોન્ચ થઈ ચૂકી છે અને માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે એનું સંપૂર્ણ સોલ્યુશન. જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 10 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં સ્વાધ્યાય પોથીના સપ્લિમેન્ટરી રીડિંગ સેક્શનમાં આજે આપણે 11મું યુનિટ ભણવાના છીએ. અગાઉ આપણે યુનિટ 1 થી 10 ટેક્સ્ટબુકના મેઇન, પોયમ 1 થી 4 અને સપ્લિમેન્ટ રીડિંગના 1 થી 10 યુનિટનો અભ્યાસ કરી નાખ્યો છે. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 11, સોચો સાયન્ટિફિકલી. હવે આ યુનિટની અંદર માત્ર જે છે આપણને નિયરેસ્ટ મિનિંગ જ આપેલા છે, તો ચાલો એનો અભ્યાસ કરી લઈએ સંપૂર્ણ સમજૂતી સાથે. મિસ એટલે થાય છે, મિસના શબ્દના અર્થ થાય પહેલા તો યાદ કરવું, અને મિસનો અર્થ થાય ભૂલી પણ જવું, ભૂલી જવું, બરોબર. અને ભૂલી જતા હોય એને પછી તમે યાદ કરો ને એને કહેવાય મિસ. ફોરગેટ, પાસ, લૂઝ અને ગેટ. પછી આ મિસનો હજી એક અર્થ થાય, માની લો કે તમે સ્ટેશન ઉપર ઊભા હોય અને ટ્રેન વહી જાય, હા તો મિસ ધ ટ્રેન, ટ્રેન ચૂકાઈ ગઈ, ચૂકાઈ જવું, ચૂકી જવું, હા આવું પણ મતલબ થાય છે. તો ફોરગેટ, પાસ, લૂઝ, ગેટ જવાબ આવશે લૂઝ, એટલે કે ચૂકી જવું. ત્યારબાદ મેથડ એટલે થાય છે પદ્ધતિ. ભણાવવાની પદ્ધતિ, ભણાવવાની મેથડ સારી છે, ખરાબ છે, આવા શબ્દો વપરાય છે. તો વે, એક્સપેરિમેન્ટ, ટેસ્ટ અને ટ્રાયલ, તો જવાબ આવશે વે એટલે કે પદ્ધતિ. ચલો હવે સાથે સાથે તમે પણ જો આ ગેમમાં પાર્ટિસિપેટ કરો તો મને વધારે આનંદ આવશે. હા, કમેન્ટ બોક્સ ઇઝ વેઇટિંગ ફોર યુ. કમેન્ટ બોક્સ તમારા માટે ખુલ્લું છે. સાથે સાથે હું જવાબ લખું એની પહેલા જો તમે મને જવાબ આપી દેશો તો મને વધારે આનંદ થશે. કમેન્ટ બોક્સની અંદર તમે એની ટાઈમ બધા સવાલના જવાબ આપી શકો છો. ઓકે. ઓબ્ઝર્વેશન, તો ઓબ્ઝર્વેશન એટલે થાય છે નિરીક્ષણ કરવું. શું કરવું? નિરીક્ષણ. જોયા કરવું એમ. અટેન્શન, કનેક્ટ, કોન્સન્ટ્રેશન, એક્સપેરિમેન્ટ અને વોચિંગ. શું આવશે? અટેન્શન, કોન્સન્ટ્રેશન, એક્સપેરિમેન્ટ, વોચિંગ. જવાબ આવશે શું? વોચિંગ એટલે કે જોવું. એવિડન્સ, એવિડન્સ એટલે થાય છે સબૂત. શું થાય છે? સબૂત. તો સબૂત માટે છે રિઝલ્ટ, આઉટકમ, પ્રૂફ અને ચાર્જ. રિઝલ્ટ, આઉટકમ, પ્રૂફ અને ચાર્જ. જવાબ આવશે શું? પ્રૂફ એટલે કે સબૂત. ત્યારબાદ સપોર્ટ એટલે થાય છે આધાર. શું થાય છે? આધાર. તો પ્રૂફ, બેકિંગ, ઓબ્ઝર્વેશન અને રેસ્ટ. પ્રૂફ, બેકિંગ, ઓબ્ઝર્વેશન અને રેસ્ટ. શું આવશે? જવાબ આવશે બેકિંગ એટલે કે આધાર, ટેકો. ત્યારબાદ હેન્ડલ એટલે થાય છે સાચવવું, અથવા તો બીજી ભાષામાં કહું તો સંચાલન કરવું. મેનેજ, ઓબ્ઝર્વ, ફીલ, નોટિસ. તો જવાબ આવશે એમાંથી મેનેજ એટલે કે સંચાલન કરવું, સાચવવું. ગેટ મેડ એટલે કે ગુસ્સે થવું, અથવા તો ગાંડા થઈ જવું, જે કંઈ પણ બીજી ભાષામાં કહી શકાતું હોય. તો બીકમ હેપી, બીકમ સેડ, ગેટ ઇમોશનલ, ગેટ એંગ્રી. જવાબ આવશે શું? ગેટ એંગ્રી એટલે કે ગુસ્સે થવું. ત્યારબાદ આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે છે. જી હા, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક બધા ધોરણના વિદ્યાર્થીઓ માટે કે તમારા માટે નીચેની બધી પીડીએફ અને પીપીટી અવેલેબલ છે. સ્વ અધ્યયન પોથી, સમજૂતી પ્લસ સ્વાધ્યાય પોથી, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો, સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ, આ બધાના સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે સોલ્યુશન તમે અમારી પાસેથી મેળવી શકો છો. વહાલા વિદ્યાર્થી મિત્રો, આ સોલ્યુશન જે છે તમારે વોટ્સએપ પર જોઈએ છે, વોટ્સએપ પર મળી જશે. આપણો વોટ્સએપ નંબર છે 7046222254. આપણા વોટ્સએપ નંબર ઉપર કોન્ટેક્ટ કરો, વોટ્સએપ પરથી પીડીએફ કે પીપીટી મેળવો, અથવા આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, એમાંથી પણ તમે જે છે આ પીડીએફ કે પીપીટી મેળવી શકો છો, ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, અથવા ડાયરેક્ટ તમારે જે છે એપ્લિકેશનમાંથી પીડીએફ ડાઉનલોડ કરવી છે તો પણ તમને જે છે મળી જશે. ઓકે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, જે તમારે જોતું હોય બધું અવેલેબલ છે.
તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણીએ આપણા સપ્લિમેન્ટરી રીડિંગમાં યુનિટ નંબર 11. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે 12મા યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.